ગયા છે એરપોર્ટથી વિગતે જાણીએ ભાવેશ, જે પ્રકારે ગઈકાલે આ દુઃખદ આખો ઘટનાક્રમ બની ગયો, અત્યારે આપ કયા વિસ્તારમાં હાજર છો તે જાણવાનો પ્રયત્ન પણ કરવો છે અને સાથે સાથે એ પણ જાણીએ કે શું અત્યારે અપડેટ છે, કઈ તપાસ કયા તબક્કે અત્યારે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાતે આ આખી ઘટનાનો જ્યારે તાગ મેળવી રહ્યા છે ત્યારે સંજીવની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ગઈકાલે બપોરના સમયે જે ઘટના બની અને ઘટનામાં વિમાનમાં સવાર જે મુસાફરો હતા તેઓના મોત થયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ મિનિટો પહેલા અમદાવાદ એરપોર્ટથી દિલ્હી ખાતે જવા માટે રવાના થયા છે। અમદાવાદ એરપોર્ટથી અત્યારે હવે મુખ્યમંત્રીનો કાફલો છે તે પણ અહીંયાથી નીકળી ચૂક્યો છે। તેઓની પહેલા CR પાટીલ અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પત્ની અંજલિબેન રૂપાણી પણ અમદાવાદ એરપોર્ટથી રવાના થઈ ચૂક્યા છે। ખૂબ જ મહત્વની વાત છે કે જે રીતે આ સમગ્ર બનાવ બન્યો અને બનાવ બાદ જે રીતે ઇમરજન્સી કામગીરી કરવામાં આવી, લોકોને બચાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, જે લોકો દાઝી ગયા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। વિમાનમાં જે મુસાફરો સવાર હતા 230 જેટલા અને 12 જેટલા ક્રૂ મેમ્બર, તેમાંથી ફક્ત એક જ વ્યક્તિ બચ્યો છે અને બાકીના તમામ લોકોના મૃત્યુ થયા છે। આ તમામ ઘટના બાદ પ્રધાનમંત્રીએ હાઈ લેવલ બેઠક યોજી હતી, જેમાં બ્રિટિશ હાઈ કમિશન પણ ઉપસ્થિત રહ્યા હતા અને મંત્રીઓ પણ જોડાયા હતા અને આ ઘટનાને લઈને જે માહિતી છે તે આપવામાં આવી હતી। જે રીતનો આ સમગ્ર બનાવ બન્યો, બનાવ બાદ શું કામગીરી કરવામાં આવી, કયા સંજોગોમાં બનાવ બન્યો છે, આવા અનેક પ્રશ્નો છે। પરંતુ સંજીવની, આ તમામ બાબતો એક બાદ એક ધીમે ધીમે સામે આવી રહી છે। અત્યારે હાલની સ્થિતિ આપણે વાત કરીએ તો પ્રધાનમંત્રી અમદાવાદથી દિલ્હી જવા રવાના થઈ ચૂક્યા છે। તેઓએ વિજયભાઈ રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરી, તેઓના પરિવારને સાંત્વના પાઠવી છે અને હવે આ જે તપાસ છે તે તપાસનો ધમધમાટ શરૂ થશે, કારણ કે આ ઉચ્ચ લેવલની તપાસ છે જેમાં હવે કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાય છે। કયા સંજોગોમાં વિમાન ટેક ઓફ થયું, તે પહેલા કોઈ ખામી હતી કે કેમ, પાયલોટ દ્વારા કોઈ મેસેજ આપવામાં આવ્યો હતો કે કેમ, આવા અનેક પ્રશ્નો છે। આ તમામ પ્રશ્નોના જવાબ આવનાર દિવસોમાં સામે આવશે। અત્યારે હાલની આપણે સંજીવની વાત કરીએ તો જે પણ લોકો આ ઘટનામાં ભોગ બન્યા છે, જેઓના મૃતદેહ અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં PM કરાયા હોય, તેમના DNA કરાયા હોય, તેમને હવે આગામી સમયમાં તેમના પરિવારને સોંપવામાં આવશે। જે રીતે એક બાદ એક DNA સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે, મોટાભાગના DNA સેમ્પલ લેવાઈ ચૂક્યા છે, પરંતુ હવે તેના રિપોર્ટ આવતા હજુ પણ 1 થી 2 દિવસ સમય લાગી શકે છે અને જે બાદ તે તમામની અંતિમ ક્રિયા કરવામાં આવશે। અને આ હાલની સ્થિતિએ વાત કરીએ તો સમગ્ર દેશ શોકમગ્ન સ્થિતિમાં જોવા મળી રહ્યું છે, કારણ કે જે રીતનો આ અકસ્માત સર્જાયો અને જોતજોતાના ગણતરીના સેકન્ડોમાં 250 જેટલા લોકો બ્લાસ્ટ થઈ ગયા અને તેના કારણે આ દુર્ઘટનામાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવાર પ્રત્યે સમગ્ર દેશે જે સંવેદના છે તે વ્યક્ત કરી છે। સંજીવની, ભાવેશ, એ પ્રકારે અત્યારે સમીક્ષા બેઠક યોજાઈ હતી, એરપોર્ટ પર જ વડાપ્રધાન સાથે અધિકારીઓની બેઠક યોજાઈ હતી। જાણવા એ માંગીશું કે આ બેઠકમાં કયા એવા ખાસ મુદ્દાઓ ચર્ચાયા, બીજું કે એરપોર્ટ ઓથોરિટી દ્વારા કોઈ માહિતી સામે આવી છે ખરી, અત્યારે એરપોર્ટ કાર્યરત છે કે કેમ, અને બીજું એરલાઇન્સ દ્વારા કોઈ સૂચના આપવામાં આવી છે, કારણ કે તપાસ અત્યારે ચાલી રહી છે, બ્લેક બોક્સ શોધવા માટેની જે કાર્યવાહી છે તે કયા તબક્કે છે, એરલાઇન્સ દ્વારા કોઈ પ્રતિક્રિયા આવી છે સામે? સંજીવની, વાત કરવામાં આવે તો ગઈકાલે જ જે રીતે અધિકારીઓ છે તે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને એર ઇન્ડિયાના MD પણ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા। તેઓએ પોતે ઘટના સ્થળની મુલાકાત લીધી અને પ્રધાનમંત્રીની હાઈ લેવલની જે બેઠક હતી તેમાં બેઠકમાં આ અકસ્માત પાછળ કયા પરિબળો જવાબદાર છે, કઈ રીતની કામગીરી કરવામાં આવી, કેટલા લોકોને ઈજાઓ પહોંચી, જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનો સાથે વાતચીત કરવાની વાત હતી અને અનેક મુદ્દાઓ હતા, કારણ કે DNA કામગીરી હજુ પણ જોવા મળી રહી છે અને હાઈ લેવલ જે બેઠક હતી તે બેઠકમાં જે મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા છે તેમાં આગામી દિવસોમાં આ ક્રેશ પાછળ જે પરિબળો જવાબદાર છે તેને શોધવા માટેના આદેશ આપવામાં આવ્યા છે અને ખૂબ જ ઝડપથી આ કામગીરી કરવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। બ્લેક બોક્સની જો આપણે વાત કરીએ તો ગઈકાલ સાંજ સુધી એવી માહિતી હતી કે બ્લેક બોક્સ કદાચ હજુ પણ શોધવામાં આવી રહ્યું છે, પરંતુ તે હવે મળ્યું છે કે નથી મળ્યું તેને લઈને કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું। બ્લેક બોક્સ મળ્યા બાદ જ આ અકસ્માત પાછળનું જે મુખ્ય કારણ છે તે સામે આવશે, કારણ કે 30 સેકન્ડની અંદર વિમાન ટેક ઓફ થતાની સાથે જ્યારે બ્લાસ્ટ થાય છે ત્યારે ખૂબ જ ગંભીર બેદરકારી હોઈ શકે અથવા તો ખૂબ જ મોટી ટેકનિકલ સમસ્યા હોઈ શકે છે। અનેક પાસાઓ છે, અનેક સવાલો છે, જે સવાલોના જવાબ ન તો આપણને મળ્યા છે, ન તો જે લોકો આ ઘટનામાં મોતને ભેટ્યા છે તેમના પરિવારજનોને મળ્યા છે, કારણ કે જે પણ પરિવાર છે તેમનામાં આક્રંદ જોવા મળી રહ્યો છે। ઘણા લોકોએ ઘરના મોભીને ગુમાવ્યા છે, ઘણા લોકોએ ઘરના બાળકોને ગુમાવ્યા છે, ઘણા લોકોએ પોતાના ભાઈ બહેનને, માતા પિતાને ગુમાવ્યા છે।
તેઓના પરિવાર માટે આ અત્યારે સમય છે તે સાંત્વના પાઠવવા સિવાય બીજો કોઈ જ જવાબ નથી. અને હાલની સ્થિતિ આ વાત કરીએ તો સંજીવની, આજે દુઃખદ દુર્ઘટના સર્જાઈ છે તેની પાછળ જે ટેકનિકલ કારણ હોય, જે પણ વસ્તુ હોય તે ટૂંક સમયમાં આપણા સમક્ષ આવશે. પરંતુ હાલની સ્થિતિએ તો બચાવ અને રાહતની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે આગળની જે મેડિકલ ટીમ છે તે તપાસ અને આગળની DNA સહિતની કામગીરી કરી રહી છે. જી ભાવેશ, વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી પણ પહોંચી ગયા છે ગુજરાત અમદાવાદ અને તેઓએ પણ એરપોર્ટ ખાતે વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. એ દિશામાં કોઈ સમાચાર ખરા આપની પાસે? ચોક્કસથી સંજીવની, આપણે અત્યારે અમદાવાદના એરપોર્ટ ખાતે છીએ અને થોડી જ મિનિટો પહેલા વિજયભાઈના પત્ની અંજલિબેન રૂપાણી અહીંયા આવ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, CR પાટીલ, આ તમામ જે નેતાઓ છે તેઓએ તેમની સાથે વાતચીત કરી. પ્રધાનમંત્રીએ તેમને સાંત્વના પાઠવી હતી અને તે બાદ તે દિલ્હી ખાતે રવાના થયા હતા. અંદાજે અડધો કલાક જેટલો સમય પ્રધાનમંત્રીએ અંજલિબેન સાથે વિતાવ્યો હતો અને તેમને જરૂરી સાંત્વના પાઠવી હતી, કારણ કે પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે અને જે 230 જેટલા મુસાફરો હતા તેમાં વિજયભાઈ રૂપાણી પોતે હતા. તે પોતાના દીકરી પાસે લંડન જઈ રહ્યા હતા અને તે સમગ્ર બનાવ આ જે બન્યો છે, તેમના પત્ની પહેલાથી લંડન હતા એટલે તેમને આ બાબતની જાણ થતા તેઓ લંડનથી અમદાવાદ આવ્યા અને અમદાવાદ આવ્યા બાદ તેઓ ગાંધીનગર પોતાના નિવાસસ્થાને ગયા હતા અને બાદમાં તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત માટે અહીંયા એરપોર્ટ આવ્યા હતા. અત્યારે હાલની આપણે વાત કરીએ તો અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતેથી અંજલિબેન રૂપાણી, CR પાટીલ કે પછી ભૂપેન્દ્ર પટેલ તમામ જે છે અહીંયાથી રવાના થઈ ચૂક્યા છે. હવે આગળની જે બેઠકો છે, જરૂરી સૂચનો છે, તે આગળની કામગીરી ધીમે ધીમે શરૂ કરવામાં આવી છે અને હવે જે પણ બાબતો છે તે એક બાદ એક સિવિલ હોસ્પિટલમાં જે મૃતદેહો છે તે મૃતદેહને DNA રિપોર્ટની બાદ તેમના પરિવારને સોંપવાની જે કામગીરી છે તે એક બાદ એક શરૂ કરવામાં આવશે. સંજીવની, અપડેટ્સ મેળવતા રહીશું. ભાવેશ, ધન્યવાદ જાણકારી બદલ. તો એરપોર્ટ ખાતેથી અમારા સંવાદદાતા ભાવેશે જે રિપોર્ટ આપ્યો એ ભાવેશનું કહેવું છે કે અત્યારે એરપોર્ટ ખાતે થોડી વાર પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણી મળ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમની સાથે CM ભૂપેન્દ્ર પટેલ પણ હાજર હતા. લગભગ અડધો કલાક સુધી તેઓએ બેઠા, વાતચીત કરી અને અંજલિબેન રૂપાણીને સાંત્વના આપી હતી. સાથે સાથે અધિકારીઓ સાથે પણ તેઓએ વાતચીત કરી હતી. વડાપ્રધાન અત્યારે દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે. અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં વડોદરાના 27 લોકો સવાર હતા. વડોદરા પ્લેનમાં સવાર 27 લોકોના નામની યાદી સામે આવી છે. વડોદરાના સવાર 27 લોકોના નામની યાદી હાલ તો પ્રકાશમાં આવી છે. પણ ઘણા મોટી સંખ્યામાં પ્રવાસીઓ હાજર હતા. તેઓ પણ લંડન ખાતે પ્રવાસ કરી રહ્યા હતા. એમાં વડોદરાના 27 પ્રવાસીઓ હતા. 27 લોકો આ વિમાનમાં લંડન જઈ રહ્યા હતા. તે વખતે જ આ દુર્ઘટના બની છે. હાલ તો ધીમે ધીમે જ્યારે ઓળખાણ થઈ રહી છે, નામ સામે આવી રહ્યા છે, 27 લોકોના નામની યાદી પણ સામે આવી છે. જે 27 લોકોના વડોદરા વાસીઓના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. પ્લેન ક્રેશમાં વડોદરાના 27 લોકોના સ્ક્રીન પર અમે નામ બતાવી રહ્યા છે. એમાં વિનોદ પટેલ, નિઝામપુરા, વડોદરા; આનંદબેન રાણા, વાઘોડિયા રોડ, વડોદરા; નરેન્દ્ર પંચાલ, વડસર, વડોદરા; ઉષા પંચાલ, વડસર, વડોદરા; અબધી પટેલ, ન્યૂ સમા રોડ, બરોડા; ભારતી પટેલ, માંજરપુર, વડોદરા; કલ્પના પ્રજાપતિ, ધનલક્ષ્મી સોસાયટી, માંજલપુર; કેતન શાહ, સાદિકા તપેલીવાલા. આ બધાય નામો જે વડોદરાથી સવાર કરી રહ્યા હતા, આ એક પછી એક નામો બહાર આવી રહ્યા છે.